ઉઠો જાગો, સિદ્ધિ તમારી રાહ જુએ છે. બૌદ્ધ ધર્મની તમામ શાખાઓ જેને મહાયોગી માને છે એવા મિલારેપા, જે 1052 સાલમાં તિબેટની અંદર થઈ ગયા. આ મિલારેપા લામા ગુરુની પાસે વિદ્યા શીખવા માટે જઈ રહેલા છે. લામાની પાસે જ્યારે પહોંચ્યા ત્યારે લામા એને કહે છે કે વિદ્યા તો ઘણા બધા પ્રકારની રહેલી છે, પણ વિદ્યા એ યોગ વિદ્યા છે. તો મારપાને જો ગુરુ કરે અને એની પાસેથી આ વિદ્યા સંપાદન કરે તો ખરેખર તારા જીવનની અંદર અદ્ભુત એક ફાયદો થાય. અને મારપાને ગુરુ કર તે ભારત જઈ અને વિદ્યા ભણી અને આવ્યા છે. રસ્તાની અંદર જયારે જતા હતા આ મિલારેપા, એ વખતે એક ખેડૂતને મારપા વિશે વાતચીતની અંદર પૂછ્યું. ત્યારે પેલા ખેડૂતે કહ્યું કે મને ખેડ કરાવો, ખેતી કરાવો, પછી તને બતાવું કે મારપા કોણ છે. અને આ મિલારેપાએ એને ખરેખર મદદ કરી. એના પરિપાક રૂપે પેલા ખેડૂત કહે છે કે હું જ મારપા છું. મિલારેપા કહે હવે તમારું શરણું છોડી અને ક્યાંય મારે જવું નથી. મારે તમારી પાસેથી જ જ્ઞાન સંપાદન કરવું છે, મારે તમારી પાસેથી જ વિદ્યાભ્યાસ કરવો છે. અને ઘણો બધો સમય એમની પાસે વ્યતીત થઈ ગયો. ત્યારે મિલારેપા ઘણી વખત ગુરુજીને યાદ કરાવતા હતા મારપાને કે ગુરુજી જ્ઞાન આપો, મને વિદ્યા આપો. એ વખતે મારપા કહે મારું જ્ઞાન જીવનના જોખમે પ્રાપ્ત થયું છે. તે તો ઘણા પાપ કર્યા છે અને પાપ ધોવાય ત્યાર પછી તને અમારી વિદ્યા શીખવીશ. પેલા તું મારા દીકરા માટે ગોળ પૂર્વાભિમુખ મકાન કર. એમાં પણ તારો કોઈની મદદ લેવાની નહીં. તારે જ લાકડા લઈ આવવાના, તારે જ પથરા લાવવાના અને તારે જ પોતાની પીઠ ઉપર આ બધું જ મૂકી અને ઉપાડવાનું. બાંધકામ માટે જે પાણી વપરાય એ પાણી પણ તારે જ લઈ આવવાનું. અને ખરેખર મિલારેપાએ દૂરથી પાણી લાવ્યા, લાકડા લીધા, પથરા લીધા અને મકાન બાંધવાનો પ્રારંભ થયો. બરાબર અડધું મકાન થયું એ વખતે મારપા આ મકાનની પાસે આવ્યા અને મિલારેપાને કહે છે કે આ મકાન નહીં ચાલે, મકાન તોડી નાખ. પથ્થર વગેરે તું જ્યાંથી લાવેલો છે ત્યાં બધું જ પાછું મૂકી આવ, આ બિલકુલ નહીં ચાલે. એ જ રીતે મિલારેપાએ કર્યું અને બીજું તું મકાન બાંધ. પણ આ બીજું મકાન બીજના ચંદ્રના આકારનું એમને બાંધવાનું કહ્યું. એ પણ જ્યાં અડધું બંધાયું હશે એટલે પેલાની જેમ જ એને પણ કહીને તોડી નખાવ્યું. પછી ત્રીજું ત્રિકોણાકાર મકાન બાંધવા માટે કહે છે. એ પણ મકાન જયારે અડધું બંધાયું એને તોડી નખાવ્યું. ત્યાર પછી ચોથું મકાન એક ટેકરીની ઉપર ચોરસ બાંધવા માટે એને આજ્ઞા કરી. અને મકાન બાંધતી વખતે એને 3 ગુરુ ભાઈઓ હતા તે સાથે રમતા હતા અને એકબીજાની મદદ પણ કરતા હતા. અને આ બંને ગુરુ ભાઈઓ જે શીલા ઉપાડવાની અંદર એ મદદ વગેરે કરતા હતા.
આ ગુરુને ખ્યાલ આવ્યો કે આ મારપા ગુરુ કહે છે મિલારેપાને કે તે બીજાની સહાય લીધેલી છે, માટે આ નહીં ચાલે. અને બીજું એક 12 થાંભલાનું મકાન તું બાંધ. કેટલી બધી શ્રદ્ધા, કેટલો બધો ગુરુની અંદર આદર ભાવ, વિશ્વાસ વગેરે. આ 12 થાંભલાનું મકાન બાંધવાની વાત જયારે કરે છે એ વખતે ગુરુ પત્ની એમને ખરેખર આની ઉપર દયા આવી ગઈ અને ગુરુ પત્ની કહે છે કે આને તમે જ્ઞાન આપો, કારણ કે આને ઘણું બધું સહન કરેલું છે. બિચારાની પીઠ સોળાઈ ગઈ છે. એ તો ઘણા ઘોડા ગધેડા વગેરેની પીઠ પણ સોળાઈ જાય છે. આ પ્રકારે મારપાએ એમને વાત કરી અને મારપા કહે છે કે મેં મારા ગુરુ થકી જે સહ્યું છે એની આગળ આ કંઈ રહેલું નથી. અને જબરજસ્ત રીતે એને એક લાત મારી અને પત્નીથી આ જોવાયું નહીં. એને ભેટ અને પત્ર લખી આપી બીજા ગુરુની પાસે મોકલવાની વાત કરે છે એકાંતમાં. અને બીજા ગુરુની પાસે એ પોતે ગયા, સાધના પણ કરી, પણ એ મિલારેપા આગળ ન વધી શક્યા. એટલે એક ગુરુ એને કહે છે કે તું મારપાના આશીર્વાદ વિના આવ્યો લાગે છે, એ વિના આવું ન થાય. પાછો એને મારપાની પાસે મોકલ્યો અને મારપાની પાસે આ મિલારેપા પછી આવે છે. મારપાએ એકદમ કઠણ કસોટી કરી, એટલી બધી કઠણ કસોટી કરી કે આપઘાત કરવાનો પણ એ વિચાર કરે છે. ગુરુ પત્નીએ એને ના પાડી દીધી કે આપઘાત ન કરાય, પાપ છે. અંતે મારપા ગુરુ એની ઉપર ખૂબ રાજી થઈ ગયા અને મિલારેપાને કહે છે કે પરીક્ષા તારી પૂરી થઈ. શિષ્ય બધાને બોલાવ્યા, પોતાના આસને બેસાડ્યા અને કહ્યું કે મારે એના પાપ ધોવા હતા, હવે તે કંચન જેવો શુદ્ધ થઈ ગયેલો છે. અને ત્યાર પછી બધી જ વિદ્યા એને આપી અને જબરજસ્ત એને પોતા જેવો બનાવ્યો. બૌદ્ધ ધર્મની તમામ શાખાઓમાં એ મિલારેપા પૂજ્ય ગણાય છે. તો ગુરુના વચને એ પોતે ખૂબ સહન કરે છે અને હંમેશને માટે જાગૃત રહે છે. ના તપતો લોહો લોહેન સંધિયતે. બે લોઢા ગરમ હોય તો જ ખરેખર સાંધું બાજે. જેવી ગુરુની અંદર જાગૃતિ છે એવી જ જો શિષ્યની અંદર જાગૃતિ આવે તો જ ખરેખર જ્ઞાન સંપાદન કરી શકાય. જાગૃતિ આવે તો ચોક્કસ મળે, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલા માટે જીવનમાં સૌથી પહેલા જાગૃતિ જોઈએ.